નમસ્તે શ્રોતા મિત્રો, દેશ દુનિયાથી ગુજ્જુ સંદેશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોનું ફરી એકવાર નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના તાજા અને ઉપયોગી સમાચારના વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજ્જુ સંદેશ। તો મિત્રો, સમાચારની શરૂઆતમાં જાણીએ સંસદના આરોપીઓને ગુજરાત લવાયા। આ વિશે વિસ્તારથી જાણીએ તો ગત 13 ડિસેમ્બરના રોજ સંસદ ભવનમાં ચાલુ કાર્યવાહી દરમિયાન 2 યુવકો ઘસી આવ્યા હતા। યુવકોએ ગેલેરીમાં કૂદીને સ્મોક બોમ્બ વડે ઉત્પાત મચાવી દીધો હતો। આ ઘટના પછી પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી અને પોલીસને શંકા છે કે આ ઘટના કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે। ત્યારે આ સંબંધમાં પોલીસે ગુજરાતમાં 5 આરોપીઓના પોલીગ્રાફ અને નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરવા માટે લાવવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો જેલમાં આસારામની તબિયત લથડી। આ વિશે વિસ્તારથી જાણીએ તો જોધપુર સેન્ટ્રલ જેલમાં કેદ આસારામની તબિયત ફરી એકવાર લથડી છે। તેમને છાતીમાં દુખાવો ઉપડતા AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે। જેલ ડિસ્પેન્સરીમાં તપાસ કર્યા બાદ તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે। ડોક્ટરોની ટીમે આસારામના વધુ ટેસ્ટ કરવા માટે હોસ્પિટલમાં રાખવાનો નિર્ણય લીધો છે। હોસ્પિટલમાં પોલીસ સુરક્ષા ગાર્ડ અને હથિયારધારી જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો એક જ પરિવારના 11 લોકોના મોત। આ વિશે વધુ જાણીએ તો પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના લકી માવતર વિસ્તારમાં ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે, જેમાં ભોજનમાં ઝેર આપી એક જ પરિવારના 11 લોકોને મોતને ઘાટ ઉતારાયા છે। હાલ પોલીસે તમામ મૃતદેહો કબજે કર્યા છે। તપાસ મુજબ હુમલાખોરે હત્યાકાંડ સર્જ્યો હોવાનું સામે આવ્યું છે। પરિવારજનોના મૃતક સભ્યોમાં 2 ભાઈ, તેમના બાળકો અને તેમના ઘરે આવેલા મહેમાન સામેલ છે। ત્યારબાદ જાણીએ સેમિકન્ડક્ટર હબ બનશે ગુજરાત। આ અંગે વધુ જાણીએ તો વાઇબ્રન્ટ ગુજરાતમાં US ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ કન્ટ્રી સેમિનારમાં US કાઉન્સિલ જનરલ માઇક હેકીએ જણાવ્યું કે અમેરિકા અને ભારતના સંબંધો વ્યવસાય ક્ષેત્રે ખૂબ સારા છે। આવનારા સમયમાં ડિફેન્સ, સ્પેમ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત અને USની ભાગીદારી મહત્વપૂર્ણ બની રહેશે, જેને લઈને ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે રોકાણ કરવામાં આવશે અને ટૂંક સમયમાં તેનું ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો રામ મંદિરના નિર્માણમાં હજી કેટલો સમય લાગશે। આ અંગે વધુ જાણીએ તો 22 જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિર 11 મહિનામાં પૂર્ણ થશે। રામ મંદિર નિર્માણ સમિતિના જણાવ્યા અનુસાર આગામી વર્ષમાં મંદિર સંકુલના 71 એકરમાં ઓડિટોરિયમ અને ટ્રસ્ટ ઓફિસ વગેરે જેવા અનેક બાંધકામો કરવામાં આવશે। રામ મંદિરના બીજા માળે ધાર્મિક કેન્દ્ર બનશે। રામ ભક્તોને માત્ર ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર જ જવા દેવામાં આવશે। ત્યારબાદ જાણીએ મિત્રો લોખંડના સળિયાના ભાવમાં ઘટાડો। આ વિશે વધુ જાણીએ તો જો તમે ઘર બનાવવાનું વિચારી રહ્યા છો તો અત્યારે આ સમય યોગ્ય છે। જાન્યુઆરીમાં સળિયાના ભાવમાં ઘટાડો થયો છે। 9 ડિસેમ્બર 2023ના રોજ દિલ્હીમાં સળિયાની કિંમત 47,100 રૂપિયા પ્રતિ ટન હતી, જે 9 જાન્યુઆરી 2024ના રોજ ઘટીને 47,000 રૂપિયા પ્રતિ ટન થઈ છે। ગોવામાં સળિયા રૂપિયા 14,000 ઘટીને 48,600 પ્રતિ ટન છે। જાનલમાં રૂપિયા 800 ઘટીને 48,800 પ્રતિ ટન થઈ છે। તો ચેન્નઈમાં રૂપિયા 800 ઘટીને 48,000 અને રાઉરકેલામાં 43,700 પ્રતિ ટન ભાવ પહોંચ્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો વાઇબ્રન્ટમાં ઉડતી કારનું મોડેલ રજૂ કરાયું। આ અંગે વધુ જાણીએ તો ગાંધીનગર ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ સમિટમાં જાપાનની સુઝુકી કંપની દ્વારા તૈયાર કરાયેલી ઉડતી કારનું મોડેલ રજૂ કરાયું હતું। આગામી 2 વર્ષ બાદ આ મોડેલ લોન્ચ કરવામાં આવશે અને ભવિષ્યમાં ભારતમાં પણ આ મોડેલ માટેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ થાય તો નવાઈ નહીં। આ કારની ખાસિયત એ છે કે 100 કિલોમીટરની ઝડપે હવામાં ઉડી શકશે અને પાયલટ સહિત 3 લોકો મુસાફરી કરી શકશે। ત્યારબાદ જાણીએ મિત્રો -5 ડિગ્રી થયું કાશ્મીરનું તાપમાન। આ અંગે વધુ જાણીએ તો રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે, તેમજ ગાઢ ધુમ્મસના કારણે દેશના વિવિધ ભાગોમાંથી દિલ્હી તરફ આવતી 24 ટ્રેનો મોડી ચાલી રહી છે। આખા દેશમાં સૌથી ખરાબ સ્થિતિ જમ્મુ કાશ્મીરની છે, જ્યાં તાપમાન -5 ડિગ્રી નીચે પહોંચ્યું છે। તેના કારણે ત્યાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। ઉત્તર ભારતના બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઈ છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીનો પ્રકોપ। આ અંગે વધુ જાણીએ તો ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીએ હાહાકાર મચાવ્યો છે। ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। ધુમ્મસના કારણે રસ્તા પર વાહનોથી લઈને ટ્રેનોની ગતિ ધીમી થઈ છે। દિલ્હીમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી ઓછું નોંધાયું હતું। હવામાન વિભાગે જણાવ્યા મુજબ 15 જાન્યુઆરી સુધી આવું જ વાતાવરણ રહેશે। MP, UP અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં કોલ્ડ વેવનું એલર્ટ જારી કરાયું છે, તો હિમાચલમાં ભારે હિમવર્ષા થઈ છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો લોકસભા ચૂંટણી, ભાજપે બનાવ્યો મોટો પ્લાન। આ અંગે વિસ્તારથી જાણીએ તો લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થાય તે પહેલાં ભાજપ જાન્યુઆરીના છેલ્લા અથવા ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે। પહેલી યાદીમાં PM મોદી, રાજનાથ સિંહ અને અમિત શાહના નામની જાહેરાત થશે। ગત લોકસભા ચૂંટણીમાં પાર્ટી 131 સીટો જીતી શકી ન હતી।
હવે 164 સીટોનું ક્લસ્ટર બનાવીને કેન્દ્રીય મંત્રીઓ અને મોટા નેતાઓને જવાબદારી સોંપાઈ છે, જેમાં અમિત શાહ સામેલ છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ. આ અંગે વિસ્તારથી જાણીએ તો ભારત ગામડાઓનો દેશ છે. દેશમાં રોજ ઘણા ગામડાઓમાં વિવિધ વિકાસના કામો કરવામાં આવતા હોય છે. ત્યારે ગુજરાતના પાલિતાણા તાલુકાના અણોલ ગામે 13 થી 15મી જાન્યુઆરી દરમિયાન વિકાસ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. અહીં અમૃત સરોવર, રીડેવલપમેન્ટ સેન્ટર, કમ્યુનિટી હોલ, રમતગમત સંકુલ, લાઇબ્રેરી, ઓવરબ્રિજ, એનિમલ હોસ્ટેલ અને નવા તળાવનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ જાણીએ મિત્રો દારૂબંધી માટે આ ગામે પોતાનું બંધારણ બનાવ્યું. આ અંગે વધુ જાણીએ તો બનાસકાંઠાના થરાદના પઠામડા ગામમાં દારૂબંધી માટે પોતાનું બંધારણ બનાવ્યું છે, જે ઠાકોર સમાજ અને ગ્રામજનોએ બનાવ્યું છે. જે મુજબ દારૂ વેચનાર, પીનાર અને યુવાનોને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાશે અને દંડ પણ વસૂલ કરાશે. જો કોઈ દારૂ વેચે તો 5 બોરી, દારૂ પી તોફાન કરશે તો 2 બોરી અને જો કોઈ દારૂ વેચનાર પીનારને જાણે છે છતાં અજાણ બનશે તો તેણે 1 બોરી અનાજનું ધર્મદાન કરવું પડશે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો સ્વચ્છ સુરત પર પ્રદેશ પ્રમુખની પ્રતિક્રિયા. આ અંગે વિસ્તારથી જાણીએ તો સુરતને સ્વચ્છ શહેરોની યાદીમાં ઇન્દોરની સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન મળતા ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે વર્ષો પહેલાં સુરત ગંદકી બાબતે બદનામ હતું. પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અભિયાન માટે કરેલી આકલના કારણે દેશમાં જાગૃતિ આવી હતી. સુરતે પણ તેમના શબ્દોમાંથી પ્રેરણા લઈને શહેરમાં સતત સફાઈની ઝુંબેશ હાથ ધરી હતી. સુરતને ગયા વર્ષે 2જો નંબર મળ્યો હતો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો શૈક્ષણિક પ્રવાસમાં અકસ્માત, 2ના મોત. આ અંગે વિસ્તારથી જાણીએ તો મહેસાણા જિલ્લાથી શૈક્ષણિક પ્રવાસે ગયેલી એક સ્કૂલ બસને રાજસ્થાનના પાલીમાં અકસ્માત નડ્યો હતો. બસનો અકસ્માત એક ટ્રક સાથે થયો હતો, જેમાં 2 લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર છે, જ્યારે 11 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સૂત્રો મુજબ બસમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફ સહિત 52 લોકો પ્રવાસ માટે ગયા હતા. ત્યાર પછીના સમાચાર જાણીએ તો વિવાદ બાદ સસ્તું થયું માલદીવ. આ વિશે વિસ્તારથી જાણીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવના મંત્રીઓના નિવેદનના કારણે દેશમાં ભારે વિરોધ થયો હતો. માલદીવનો બહિષ્કાર કરવાની વાત સોશિયલ મીડિયામાં તેજ થઈ હતી. આ સમગ્ર વિવાદ મામલે માલદીવે કહ્યું છે કે તેના 44,000 પરિવારો હવે મુશ્કેલીમાં મુકાયા છે. ભારતીયોની નારાજગીને કારણે તેના પ્રવાસન ઉદ્યોગ પર ખરાબ અસર પડી છે, જેને પગલે હવે માલદીવે તેના પ્રવાસન રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો રોડ બનાવવા 25 લાખ ટન કચરો વપરાયો. આ વિશે વિસ્તારથી જાણીએ તો કેન્દ્રીય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટમાં એક સંબોધનમાં કહ્યું કે અમદાવાદ અને ધોલેરા વચ્ચે રોડ બનાવવા માટે અમે અમદાવાદ શહેરના 25 લાખ ટન જેટલા કચરાનો ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કુલ 109 કિલોમીટરનો આ માર્ગ છે, જેમાં અમદાવાદ શહેરના પીરાણા નજીક એકત્ર કરાયેલા કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો EV સેમિનારમાં CMનું મહત્વનું નિવેદન. આ વિશે વધુ જાણીએ તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે EV વાહન સેમિનારને સંબોધિત કર્યો હતો. સેમિનારમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર હતા. CMએ કહ્યું કે ઇલેક્ટ્રિક વાહનોમાં પરિવર્તન એ માત્ર તકનીકી પરિવર્તન નથી, પરંતુ પરિવહન ક્ષેત્રે મૂળભૂત પરિવર્તન છે. આજે ગુજરાત રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરી નીતિઓ અને યોજનાઓના અમલીકરણમાં અગ્રણી રાજ્ય બન્યું છે. તો દર્શક મિત્રો, આજના સમાચારના આ વિડીયોમાં બસ આટલું જ. આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આવા તાજા સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે. તેમજ આપના કંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. તો ત્યાં સુધી રજા લઈએ. આવજો.